હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર જો તમારે બી વર્ક પરમિટ લેવી છે તો ઘણી વખતે એવું થતું હોય કે જે ન્યૂ ચેન્જીસ આવી ગયા છે, નવા રૂલ્સ છે, એ પ્રમાણે અમુક કોર્સની અંદર વર્ક પરમિટ નથી મળતી હોતી. તો એવા કોર્સીસ વાળા કે જેના કોર્સમાં વર્ક પરમિટ નથી, એ લોકોને બી જો વર્ક પરમિટ લેવી હોય તો આ વિડીયો ખાસ જોજો. એ લોકો બી વર્ક પરમિટ લઈ શકે છે. કેનેડાની અંદર અલ્ટિમેટલી જે અત્યારે ન્યૂ અપડેટ પ્રમાણે મારી પાસે જે માહિતી આવી છે એમાં નોર્મલી કેનેડામાં જે ચેન્જીસ થયા હતા ત્યારબાદ અમુક કોર્સિસને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ આપવા માટેમાં બાદ આપવામાં આવ્યા હતા કે ભાઈ એ કોર્સિસ વાળાને વર્ક પરમિટ નહીં મળે. હવે અત્યારના સિનારીઓની અંદર તમે જો જોવા જાઓ તો જે લોકો ઓલરેડી એડમિશન લઈને ત્યાં પહોંચી ચૂક્યા એમના માટે સૌથી મોટું ટેન્શન એક આ આવી ગયું હતું કે હવે એમને વર્ક પરમિટ નહીં મળે, પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ નહીં મળે તો એમને શું કરવાનું. જેની અંદર મોસ્ટ ઓફલી કોર્સિસ એડ કરવામાં આવે એ તો તમે જોઈ જ લીધા. આજે હું તમારી સાથે એક રિસર્ચ પ્રમાણે જે માહિતી મેં કલેક્ટ કરી છે એ હું તમારી સાથે